કેમ છો મિત્રો? મજામાં? તો તમે મજામાં હશો. તો મિત્રો આપણો વિલોગ શરૂ થઈ રહ્યો છે, બરાબર, કાયલા સિંચાર એકામાં. તો મિત્રો આજે હું સવારમાં સૂઈ ગયો હતો અને એમાં ગેલ ફાડ્યા મચ્છર મને વખો પડાવતા, એટલે હેરાન કરાવતા, કારણ કે લોહી સૂવા માટે. તો પછી હું ગોદરું ઓઢીને ઊંઘ્યો, બરાબર. ગોદરું ઓઢીને ઊંઘ્યો કે ખતરનાક ઊંઘ મસ્ત લીધી રહી 2 મિનિટની. પછી હું કોણ ફેરથી થોડોક ઊંઘ્યો. ઊંઘવા દઉં, થોડીક ઊંઘ મજા આવતી, ઊંઘ સારી આવતી હતી, VIP કોણ. એટલે હું જબર ઊંઘ્યો. પછી મેં જોયું ફોનમાં અમુક કેટલા વાગ્યા. પછી મેં જોયું એટલે ઓહો જોયું તો આ તો 7 વાગી ગયા, ઘંટા જેવું થઈ ગયું. મેં કીધું આ બગા ખાઈ લીધા. પછી મેં કેવું કર્યું ખબર છે મારું પછી વાજી ગયા ઘણા. એટલે અહીંથી હું હેડ્યો, કીધું લાવો આપણે ક્ષેત્રમાં, કોકના ક્ષેત્રમાં જતા, કોકના ક્ષેત્રમાં જો અને જોઉં તો ભાત તો પડેલી હતી, ચેક એરંડા પહેર્યા હતા, ભોડા જેવું થઈ ગયું. અને પછી મને સડી રે, કારણ કે હું પહેલાં એડા વાવું, બીજો ચિયો વાવે. તો હું તો હેડ્યો એના ખેતરમાં. પછી ખેતરમાં ગયો અને જોઉં ચોપલીથી તો કોઈ હતું નહીં, કોઈ છોકરું બીજું. પછી ચોપો ખોલીને પડ્યો, હું જો અંદર. એટલે પછી એક તો ભોડા જેવું મેં ચોપું વાંચ્યું, એટલે આમ છું એકદમ ભોડા જેવું ઉઘડીને આવ્યું. મેં ચોપો વાંચીને અને જોઉં તો હાથમાં કોટો વગાડી રહ્યો. પછી અહીંથી આવ્યો અને ખેતરમાં પેલું ચેક કર્યું, આજ તો હું મરી ગયો, મારું ઓછું ચેકને એડા વાવરી ગયા. એટલે પછી આપણો વિચાર ખરાબ હતો. પછી મેં તો સળાઈ પગની બોયું, પછી સળાઈ હાથની બોયું, આમ કમ્પ્લીટ લાગવા માંડ્યો પિક્ચરના હીરા જેવો, આમ સંદેવલ જેવો. માથું ઓળાયું એટલે ઉડવા માટે, ચેક વાહે પડે એરા સોરો આવે એટલે ઉડવા માટે. તો પછી હું તો કમ્પ્લીટ થઈ ગયો. ના મેં કીધું સંપલ પહેરવા દો ને ભોડા જેવું થાય, કોટા બોટા વાંચી દો. પછી મેં તો કાઢી મારી ઠેલી, એરંડા પહેરેલા વેણવાના છે આજ. મેં કીધું વિચાર મને એવો થઈ ગયો હતો. અને મિત્રો આજે પહેરેલા એરંડા વેણશું અને બધા વેણીને તો ઠેલી ભરવાનો વિચાર હતો મને. પછી હું વેણવાનું ચાલુ કર્યું અને એવા વેણ્યા ભલાની માં ફળી ગયા વેણ્યા. એટલે પછી બધા એડા ઘડીક વારમાં ઠેલી થોડી ભરવા લાગી. અને પછી મને ખબર હું શેઠી આવશે ભોડા જેવું થશે, પર કોક આવશે તો. અને જોવું તો એરંડા કેટલા વેણ્યા. હું એરંડા વેણીને આવ્યો ઘરે આવીને લાવ હું બધાને બતાડું કે એરંડા મેં કેટલા વેણ્યા. અને તમે ચિયાકના ક્ષેત્રમાં વેણતા ને એરંડા ને કે ચિયોક ભોડો ભાગશે પર. આ તો અમે જ્યાં એટલે સારું કહેવાય. જોઈ લો એરંડા મેં ખૂબ બધા વેણ્યા, પહેરેલા હતા. મેં બે ઉખાણીને લાયા પરા. તો પછી મેં ભડ્યા થેલી, હું ચિયોક ભાડી ગયા તો ભોડા જેવું થાય. ચિયોક બળમ બે પોઠા મિલ છે ભાડી ગયા. એટલે મેં ફટાફટ ભરવા લાગે. પછી દુકાનમાં જઈને વેચવા જવાનું હતું. એટલે હું જલા